સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર। તો બધાને જય માતાજી। મસ્ત મજાનો સવાર પડી ગયો, બ્લોગ કરી દીધો સ્ટાર્ટ। આપણે વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું। તો અમારા મેડમ બનાવે રોટલી ને એવું બધું બનાવે છે ને અમારા બા અને અમારા બેનની બધું અમારા બેનની શાક ને ચા ને એવું બધું બનાવે। તો અમારી મમ્મી તો દૂધ ને એવું લેવા ગયા અત્યારમાં, દૂધ ને છાશ ને એવું। તો અત્યારે જે ચા પાણી એવું થઈ ગયું તો ચા પાણી ને એવું પી લે। કંઈક આ વાતાવરણ કંઈક આ રીતનું હોય હવે, કેમ કે ચોમાસાનો એનો ટાઈમ થઈ ગયો ને એટલે વાતાવરણ હવે ચોમાસા જેવો ને એવો થવા માંડ્યો છે। તો અત્યારે હવે ચા પાણી ને એવું પી લઈ મસ્ત મજાનું। અત્યારે આપણે ચા આવી ગયો ને આપણે હે ને કંઈ શીરાવાનું ને એવું કાંઈ હોય નહીં, રોટલી ને એવું કાંઈ। તો અત્યારે આપણે હે ને ખાલી ચા ને એવું જ પી, તો ચા પી લઈ મસ્ત મજાના ચા પાણી પીને થઈ ગયા અત્યારે તો અત્યારે હવે કામે જવાનો એનો ટાઈમ થઈ ગયો। બેનની બધા કામે ને બધા જાય ને અમારે અત્યારે હજી ગામમાં ત્યાં જવાનું, પછી બાઇક લઈને એવું જવાનું। તો અમારા મેડમ તૈયાર થઈ ગયા છે। તો તમારે કામે જવાનો ટાઈમ થઈ ગયો? તો એ બધા હવે કામે જશે એટલે ગામમાં એને મૂકતા જઈશું, એટલે પછી અહીંયા રિક્ષા ને બધું આવતું હોય ને એટલે એ બધા કારખાને અહીંયા આવે જાય એને બેન ને બધા। અત્યારે હવે આવેલા જાય ગામમાં બાજુ। અત્યારે દુકાને ભૂગી ગયા ને આપણે અત્યારે છે ને કંઈક આ રીતના ગોડાઉન ને બધું કામકાજ ને બધું હાલે, અને બધું ઓલો મિસ્ત્રી કામ ને બધું હાલે। અમારા મિત્ર અમારા હાઈવે તો અત્યારે જે ગોડાઉનમાં છે ને મિસ્ત્રી કામના એનું કામકાજ હાલે કંઈક આ રીતનું કંઈક છે। કાલ આ મિસ્ત્રી કામની આવ્યા એટલે આ બોક્સ ને એવું બધું બનાવડાયું છે ને આ બાજુ કંઈક બોક્સનું બનાવ્યું। હજી અહીંયા ઉપર છે ને આખું પાર્ટેશન ને એવું બધું આવશે આ રીતનું જે પેનલિંગ ને બધું છે ને, પછી એના ઉપર લેમિનેટ ને એવું બધું લાગશે ને અહીંયા લાઇટની ને એની ડિસ્પ્લે ને એવું બધું કરવાનું હોય। તો અત્યારે હજી પોઈગા છે એટલે થોડુંક સાફ સફાઈ ને એવું કરી નાખું ને ધૂપ દીવા ને એવું કરી નાખું। અત્યારે મસ્ત મજાને ધૂપ દીવાનું સાફ સફાઈ ને એવું કરી નાખ્યું, કંઈક આ રીતનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું। તો અત્યારે હવે થોડું ઘણું કામ ને એવું બધું બાકી છે, કંઈક આ મેટીની બધું હંકેલવાનું ને એવું હોય એટલે એને પાછી મોકલવાની છે, ધોવરાવાની છે। તો એ બધું ધોવરાવાની મોકલી દે એટલે આને હંકેલીને એવું નાખે। મિસ્ત્રીની બધા આવી ગયા અને કામકાજ ને એવું બધું ચાલુ કરી દીધું આ બોક્સ બનાવવાનું એનું। આ એને ઠેકેદાર અને આ ત્રણેયના માણા ને એવું બધું છે। અત્યારે જે આવ્યા છે તો અત્યારે જે બોક્સ બનાવવાનું એનું કામકાજ ને એવું બધું ચાલુ કરી દીધું। મિસ્ત્રી અને બોક્સ બને ને એના અંદર આપણે કલર ને કરવાનું કામકાજ કરવાનું હોય તો કલર કરવાની એવું મંડી અત્યારે અંદર બોક્સ અંદર ને એને અત્યારે કલર કરી નાખી, લેમિનેટ એવું કાંઈ માર્યું નથી।
કંઈક આપણે આટલું કંઈક કલર કામ ને એવું કંઈક કર્યું હોય, એક બોક્સમાં ના 2 બોક્સમાં હજી એક આમાં ને એક આમાં બાકી છે કંઈક આ મિસ્ત્રીની બોક્સ ને કંઈક હજી હમાન એવું કરે તો ત્યારે હજી બીજા બોક્સમાં ને એમાં કલર કરવાનું કામ કરીને એવું બધું ચાલુ કરી દે. આપણે ખાલી આ 2 બોક્સમાં ને કલર કર્યું છે ને આપણે એક બોક્સ છે ને થોડુંક લાંબુ પડ્યું એટલે ઓલા મિસ્ત્રીની થોડું કટિંગ ને એવું બધું કરે ને અમારે જે એક આ બોક્સમાં જે ત્રીજા બોક્સમાં કલર ને એવું કરી ને અમારા ભાઈબંધો કામકાજ ને એવું કરે ને હું આ કલર કામ ને એવું પહેલાં રાખતા અહીં એટલે એના અત્યારે કલર કરવા આવ્યા છે તો અત્યારે હજી થોડો ઘણો કલર કરવાનો એનું બાકી છે, થોડુંક આ એક બોક્સ બાકી છે આટલું ગમતું તો એ ગયો કે કરી નાખીને પછી હજી આમાં બીજો હાથ ને એવું બધું મારવાનું એટલે આજે કલર કામ ને એવું બધું પૂરું કરી નાખીને કાલ એને આના ઉપર લેમિનેટ મારીને દરવાજાને એવું બધું સ્ત્રીનું કામકાજ ચોંટાડવાનું એનું છે હજી. બોક્સમાં ને બધા કલર તો કરી નાખ્યો આ રીતના આખાઈમાં બોક્સમાં કલરનું કરી નાખ્યું ને આ છે ને અત્યારે પેનલિંગનું એનું કામકાજ ચાલે મિસ્ત્રીને એટલે અહીંયા આપણે લાઇટિંગનું એનું ડિસ્પ્લે એનું આવવાનું હોય તો આ કંઈક પેનલિંગને એવું કંઈક કરવાનું બાકી છે અત્યારે હજી બેઠા છે હવે આરામ કરી મિસ્ત્રીની પાર્ટેશનને એવું કંઈક બનાવે તો અત્યારે હજી પાર્ટેશનનું બધું બનાવી ને એટલે વોલપેપરનું એનું માપ આવી જાય તો અત્યારે હજી પાર્ટેશનનું એનું કામકાજ ચાલે. પાર્ટેશન ને એવું બધું કામકાજ થઈ ગયું હોય અહીંયા લગી અહીંથી અહીંયા લગી આના ઉપર એને હવે વોલપેપર ને એવું મારવા આવશે એટલે એ 2-3 દિવસ પછી આવશે. અત્યારે જ્યાં મિસ્ત્રી કામ ને બધું પૂરું થઈ જાય ને તો અત્યારે હવે હાઈલે જઈએ આપણે ઘરે આ મિસ્ત્રીની બધા મતશે હજી પોતાનું કામકાજ ને એવું કંઈક બાકી ને એવું હોય ને તો એ અત્યારે હજી મોડે લગી મતશે તો અમારે હવે જવાનો ટાઈમ થઈ ગયો તો હવે હાઈલે જઈએ ઘર બાજુ. 15 minutes later. દુકાનેથી મસ્ત મજાના અત્યારે ઘરે પહોંચી ગયા અત્યારે બધા જમવાની બધા બેસી ગયા અમારા ભાણુભાઈની બધા જમવા બેઠા છે અમારા બેન અમારા મમ્મી અત્યારે જમી લે કંઈક આ રીતનું કંઈક જમવાનું બધું અત્યારે જમી લે મસ્ત મજાનું જમી લીધું ને આજનો બ્લોગ તો આખો દી આપણે કલર કામ ને એવું કંઈક કામકાજ ને એવું હતું ને આપણે છે ને ઓફિસે ત્યાં બધું ફર્નિચરના કામ ને એવું બધું અત્યારે હાલે તો આયશા છે અત્યારે વાગી ગયા છે 9 વાગ્યા તો મસ્ત મજાનું જમીન લીધું ને અત્યારે હવે વિડીયો એડિટિંગ કરવા બેસી જાય તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવો બ્લોગની અંદર તો બધાને જય માતાજી.